નમસ્કાર, સમાચારોમાં હું છું આપની સાથે હિરલ મહેતા। નીટની પરીક્ષા ફરી એક વખત વિવાદમાં આવી છે તેના સેન્ટરને લઈને। એક વિદ્યાર્થીને અબુધાબીનું સેન્ટર ફાળવાતા અનેક આશ્ચર્ય થયા છે, ત્યારે એનટીએ તેની ભૂલ સુધારીને વિદ્યાર્થીની પરીક્ષાનું કેન્દ્ર બદલીને આપ્યું હતું। નાગપુરના વિદ્યાર્થીને પરીક્ષા માટે નાગપુરનું જ કેન્દ્ર ફાળવવામાં આવ્યું। એનટીએ દ્વારા નવું એડમિટ કાર્ડ કરાયું છે જાહેર। આવતીકાલે દેશભરમાં 22 લાખ વિદ્યાર્થીઓ આપશે નીટની પરીક્ષા, ત્યારે નાગપુરના વિદ્યાર્થીને અગાઉ અબુધાબીનું સેન્ટર ફાળવાતા પરિવાર ચિંતામાં હતો। સમગ્ર મામલે એનટીએને રજૂઆત બાદ પરીક્ષા સેન્ટર બદલી આપ્યું। વિદ્યાર્થીએ કેન્દ્ર તરીકે વર્ધા નાગપુરને પ્રાથમિકતા આપી હતી, પરંતુ રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી એટલે કે એનટીએએ ટેકનિકલ ચૂકને લીધે વિદ્યાર્થીને નીટની રી એક્ઝામ માટે અબુધાબીનું કેન્દ્ર ફાળવી દીધું હતું અને આવતીકાલે જ પરીક્ષા છે, ત્યારે પાસપોર્ટ અને વિઝાની પ્રક્રિયા પૂરી કરી વિદેશ પહોંચવું અશક્ય હતું, જેના કારણે વિદ્યાર્થી સહિત તેના પરિવારજનો ચિંતામાં મુકાયા હતા। જોકે આ સમગ્ર મામલે હવે નાગપુરમાં સેન્ટર ફાળવી દેવાતા પરિવારે રાહત અનુભવી છે।